નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આ પ્રકરણના ભાગ 2 ની શરૂઆત કરીએ. તો પ્રથમ મુદ્દો આ મુજબ છે: પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. અથવા આ પ્રશ્નને આ રીતે પણ મૂકી શકે: લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે? ઘણી વખત પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરવાનો. તો આપણે જોઈએ કે કોષનું કોષ કેન્દ્ર, કોઈ પણ સજીવોમાં જે કોષો હોય તો કોષોમાં કોષ કેન્દ્ર હોય. તો આ કોષ કેન્દ્ર છે અને એ કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય ડીએનએ હોય છે. ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને આ ડીએનએ પર જનીનો હોય છે. કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ હોય છે અને આ ડીએનએ પર જનીનો હોય છે. એટલે કે ડીએનએ પર ચોક્કસ લંબાઈના ખંડને જનીન કહે છે. આ જનીન એ પ્રોટીન સંશ્લેષણની માહિતીનો સ્ત્રોત છે. એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને આ પ્રોટીન જે છે ઉત્સેચકો તરીકે વર્તે છે. અને આ ઉત્સેચકો એ શરીરમાં ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે. એને પરિણામે ચોક્કસ પ્રકારની નિપજ, જેમ કે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. તો આ ઉત્સેચકો અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જે સંતતિમાં કોઈ ચોક્કસ લક્ષણને અભિવ્યક્ત કરે છે. કે સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રમાં ડીએનએ હોય છે. ડીએનએ પર જનીનો હોય છે. આ જનીનો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે જે શરીરમાં ચોક્કસ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને આ અંતઃસ્ત્રાવ એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ કરે છે. ઉદાહરણ તરીકે બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. તો છોડની ઊંચાઈનો આધાર એ છોડમાં સંશ્લેષિત થતા અંતઃસ્ત્રાવોની માત્રા ઉપર આધાર રાખે છે, જે છોડની વૃદ્ધિને પ્રેરે છે. કારણ કે વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે: એક તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. જો વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો પૂરતી માત્રામાં ઉત્પન્ન થાય તો છોડની વૃદ્ધિ સારી થાય. તો જો અંતઃસ્ત્રાવ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે તો છોડ ઊંચો થાય છે, અને જો અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે તો છોડ વામન એટલે કે નીચો રહે છે. તો આમ છોડમાં ઊંચાઈના લક્ષણ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. આ અંતઃસ્ત્રાવો કોણ ઉત્પન્ન કરે છે? ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચકો એ શું છે? પ્રોટીન છે. અને એ પ્રોટીન એ કોના દ્વારા નિર્માણ થાય છે? જનીનો દ્વારા. તો પછી છોડમાં ઊંચાઈનું લક્ષણ એ કોના નિયંત્રણ હેઠળ આવ્યું? જનીનોના નિયંત્રણ હેઠળ. તો આથી કહી શકાય કે કોઈ પણ સજીવમાં જોવા મળતા લક્ષણો, અહીં ફક્ત ઊંચાઈના લક્ષણની વાત કરી, તો એવા કોઈ પણ લક્ષણો એ કોના નિયંત્રણ હેઠળ હોય છે? જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે એમ કહી શકાય. આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે? અથવા આ પ્રશ્ન આ રીતે મૂકી શકે: આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે? તો આનુવંશિકતા એટલે વારસાગત લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન. આનુવંશિકતામાં બંને પિતૃનો સમાન ફાળો હોય છે. જેમ કે લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેનો ફાળો હોય. તો નરમાં 23 જોડ રંગસૂત્રો એટલે કે 46 રંગસૂત્રો છે. એ જ રીતે માદામાં પણ 46 રંગસૂત્રો છે. હવે જ્યારે જનન કોષોનું નિર્માણ થાય, નર અને માદા જ્યારે તરુણ અવસ્થામાં આવે ત્યારે એમાં જનન કોષોનું નિર્માણ થાય. અને એ જનન કોષોના નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય છે. અને અર્ધીકરણની ક્રિયા થાય ત્યારે જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય, એટલે કે 46 માંથી 23 રંગસૂત્રો આવે. અને માદામાં પણ જે 46 રંગસૂત્રો છે એનું અર્ધીકરણ થાય એટલે 23 રંગસૂત્રો આવે. એટલે નરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય. નરમાંથી કયો જનન કોષ ઉત્પન્ન થાય? શુક્રકોષ. તો નરમાંથી જ્યારે શુક્રકોષ ઉત્પન્ન થાય ત્યારે અર્ધીકરણ ક્રિયા થઈ શુક્રકોષમાં કેટલા રંગસૂત્રો રહેશે? 23 રંગસૂત્રો. એ જ રીતે માદામાંથી જ્યારે અર્ધીકરણની ક્રિયા થઈ અને જનન કોષ તરીકે અંડકોષ ઉત્પન્ન થાય
તો એ અંડકોશમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે એટલે કેટલી થાય? 23 રંગસૂત્રો. તો આને જનનકોષો કહેવાય છે. શુક્રકોષ, નરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય અને માદામાંથી અંડકોષ ઉત્પન્ન થાય. હવે શુક્રકોષ અને અંડકોષ વચ્ચે લિંગી પ્રજનનની ક્રિયા થાય. લિંગી પ્રજનનની ક્રિયા થઈ એટલે કે ફલનની ક્રિયા થાય અને ફલનની ક્રિયા થઈ એમાંથી ફલિતાંડ બને, સંતતિનું પ્રથમ કોષ બને. ત્યારે એને 23 રંગસૂત્રો માતા તરફથી અને 23 રંગસૂત્રો એને પિતા તરફથી મળે છે. એટલે સંતતિમાં રંગસૂત્રો ફરી પાછા કેવા થઈ જાય છે? 46 રંગસૂત્રો થાય છે. તો એને 23 રંગસૂત્રો પિતા તરફથી મળે અને 23 રંગસૂત્રો માતા તરફથી સંતતિમાં આવે એટલે કુલ રંગસૂત્રોની સંખ્યા સંતતિમાં કેટલી થાય છે? 46 થાય છે. એનો મતલબ કે લિંગી પ્રજનનમાં સંતતિને અડધા જનીન પિતૃ તરફથી અને અડધા જનીન માતૃ તરફથી મળે છે. પરંતુ જેનું જનીન પ્રભાવી હોય તેના લક્ષણો સંતતિમાં વધુ જોવા મળે છે. જો માતાનું જનીન પ્રભાવી હોય તો સંતાનમાં માતાના લક્ષણો વધુ જોવા મળે છે અને પિતાના લક્ષણો ઓછા જોવા મળે છે. તો લિંગી પ્રજનનમાં આનુવંશિકતાની ક્રિયાવિધિ આ રીતે થતી જોવા મળે છે. લિંગ નિશ્ચયન એટલે શું? પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની વિવિધ પદ્ધતિઓ જણાવો. તો લિંગ નિશ્ચયનની વ્યાખ્યા જોઈએ તો આ મુજબ થાય. તો વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે. તો વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે. એટલે કે જે સંતતિ ઉત્પન્ન થાય, સંતતિ નર હશે કે માદા, એ નક્કી કરવું એને લિંગ નિશ્ચયન કહે છે. હવે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની વિવિધ પદ્ધતિઓની વાત કરીએ તો કે પ્રાણીઓ બે પ્રકારના હોય છે, એકલિંગી પ્રાણીઓ અને ઉભયલિંગી પ્રાણીઓ. તો ઉભયલિંગી પ્રાણીઓ એટલે કે જે પ્રાણી નર અને માદા બંને તરીકે વર્તે એને ઉભયલિંગી પ્રાણી કહે છે. એક જ પ્રાણીઓ જે નર અને માદા બંનેના લક્ષણો ધરાવે. પરંતુ એકલિંગી પ્રાણી જે છે એમાં નર અને માદા પ્રાણી અલગ અલગ હોય. તો મનુષ્ય એકલિંગી પ્રાણી છે, એમાં નર અને માદા જાતિ અલગ અલગ હોય. હવે આપણે એકલિંગી પ્રાણીઓની વાત કરીએ અને એમાં પણ સરીસૃપ પ્રાણીઓની વાત કરીએ તો સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન તાપમાન આધારિત હોય છે. જેમ કે સરીસૃપ વર્ગનું પ્રાણી કાચબો લઈએ તો કાચબો એ ઈંડું મૂકતું પ્રાણી છે. જો કાચબો 30°C કરતા ઊંચા તાપમાને ઈંડું મૂકે તો પછી એમાંથી માદા જાતિનો જન્મ થશે. પરંતુ કાચબો 30°C કરતા નીચા તાપમાને ઈંડું મૂકે તો પછી એમાં નરનો વિકાસ થશે. એ જ રીતે મગરની વાત કરીએ તો મગરમાં ઉલટું હોય છે. મગરમાં ઊંચા તાપમાને નરનો વિકાસ થાય છે અને નીચા તાપમાને જો ઈંડું મૂકે તો એમાંથી માદાનો વિકાસ થાય છે. પછી એકલિંગી સસ્તન વર્ગનું પ્રાણી લઈએ મનુષ્ય, તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો આધારિત હોય છે. પરંતુ કેટલાક અપવાદ પ્રાણીઓ એવા છે કે જેમાં લિંગ નિશ્ચયન તાપમાન કે જનીન આધારિત હોતું નથી. દાખલા તરીકે સ્નેલ એટલે કે ગોકળગાય. તો ગોકળગાય એ પોતાનું લિંગ જાતે બદલી શકે છે એની ઈચ્છા મુજબ. એટલે એમાં લિંગ નિશ્ચયન જનીન કે તાપમાન આધારિત હોતું નથી. મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે કે લિંગી પ્રજનનના અંતે નર જન્મશે કે માદા જન્મશે, પુત્રનો જન્મ થશે કે પુત્રીનો જન્મ થશે તે જનીનો દ્વારા નક્કી થાય છે. એટલે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. દરેક જોડમાં એક માતૃક અને પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે. એટલે બંનેમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે, તેથી તેને દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખાય છે. 23મી જોડનું રંગસૂત્ર બંનેમાં અલગ હોય છે. સ્ત્રીમાં 23મી જોડનું રંગસૂત્રમાં બંને XX રંગસૂત્રો જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની 23મી જોડ XX છે. જ્યારે પુરુષમાં 23મી જોડના રંગસૂત્રમાં એક સામાન્ય આકારનું X રંગસૂત્ર અને બીજું નાનું Y રંગસૂત્ર હોય છે. એટલે કે 23મી જોડનું લિંગી રંગસૂત્રની જોડ XY છે. આ 23મી જોડને લિંગી રંગસૂત્રો કહે છે જે પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. હવે જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રજનનની ક્રિયા થાય તો એ પહેલા જનનકોષો ઉત્પન્ન થાય છે. તો જ્યારે જનનકોષો ઉત્પન્ન થાય ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય. હવે નરમાં જનનકોષો ઉત્પન્ન થાય, જનનકોષો જેને જન્યુઓ કહે છે, તો એ જન્યુઓમાં
23મી જોડના રંગસૂત્રો એટલે રંગસૂત્રોનું અડધી સંખ્યામાં વિભાજન થાય. તો નરમાં જે જન્યુઓ છે એ શુક્રકોષો તરીકે ઓળખાય છે. એટલે 50% શુક્રકોષો એવા હશે કે જેમાં 23મું રંગસૂત્ર X પ્રકારનું હશે અને 50% શુક્રકોષો એવા હશે કે જેમાં 23મું રંગસૂત્ર કયા પ્રકારનું હશે? Y પ્રકારનું. એટલે કે અર્ધીકરણ થાય. પછી માદામાં જ્યારે અર્ધીકરણની ક્રિયા થઈ અને જનનકોષ તરીકે અંડકોષ ઉત્પન્ન થાય તો એમાં બધા અંડકોષોમાં 23મું રંગસૂત્ર કયા પ્રકારનું હશે? X પ્રકારનું. હવે જ્યારે જનનકોષો વચ્ચે ફલનની ક્રિયા થાય ત્યારે જે ફલિતાંડ બને જેને યુગ્મનજ કહેવાય છે, તો એ યુગ્મનજમાં શુક્રકોષનું X રંગસૂત્ર માદાના X સાથે જોડાય તો XX પ્રકારનું જનીન બંધારણ આવે અને જો શુક્રકોષનું Y જનીન એ માદાના X રંગસૂત્ર સાથે જોડાય તો પછી XY પ્રકારનું જનીન આવે. જો XX પ્રકારનું જનીન આવે તો પછી એ સંતતિ માદા હશે અને XY પ્રકારનું જનીન બંધારણ આવે તો પછી એ સંતતિ નર હશે. તો નર કે માદા બંને જન્મવાની શક્યતા 50-50% હોય છે. તો માદામાં તો બધા અંડકોષો X રંગસૂત્ર ધરાવે છે, પણ નરમાં 50% શુક્રકોષો X રંગસૂત્ર ધરાવે છે અને 50% શુક્રકોષો Y રંગસૂત્ર ધરાવે છે. એટલે જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય તો માદાનો જન્મ થાય અને Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ અંડકોષ સાથે જોડાય તો પછી નરનો જન્મ થાય. તો પછી પુત્ર જન્મવી કે પુત્રી જન્મવી એ પુરુષના રંગસૂત્ર પર આધાર રાખે છે, એમાં સ્ત્રી જવાબદાર હોતી નથી. તો અહીં નર અને માદા જન્મવાની શક્યતા 50-50% છે. બધા બાળકો છોકરો કે છોકરી તેની માતા પાસેથી X રંગસૂત્ર મેળવે છે. આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે. જે બાળકને તેના પિતા પાસેથી X રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી થશે અને જે બાળકને તેના પિતા પાસેથી Y રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તો તે છોકરો હશે. ઉદ વિકાસ. તો ઉદ વિકાસને એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ તો એમાં પ્રથમ પ્રાકૃતિક પસંદગી સમજીએ. એટલે કે પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઉદ વિકાસની દિશા કેવી રીતે સૂચવે છે? તો લીલા પર્ણોની ગીચતાવાળા પ્રદેશમાં લાલ ભમરાઓનો એક સમૂહ રહે છે. તે લિંગી પ્રજનન દ્વારા તેમની વસ્તીમાં વધારો કરે છે. પ્રજનન દરમિયાન રંગની વિવિધતાનો ઉદ્ભવ થાય છે. એટલે કે લાલ રંગના ભમરા જ્યારે લિંગી પ્રજનન કરે ત્યારે તેમની સંતતિમાં લાલ રંગના ભમરાઓની વચ્ચે એક લીલા રંગનો ભમરો પેદા થાય છે. હવે આ લીલો રંગ એ એની સંતતિમાં વારસાગમન થાય છે. એટલે કે એની લીલા રંગના ભમરાની જેટલી સંતતિ ઉત્પન્ન થશે એ બધી લીલા રંગની હશે. હવે લીલા રંગના પર્ણોની જાડીમાં બે પ્રકારના ભમરા થયા, લાલ રંગના અને લીલા રંગના ભમરા. હવે કાગડા એમના કુદરતી ભક્ષકો છે. કાગડાઓને લીલા પાંદડામાં લાલ ભમરા દેખાય છે પરંતુ લીલા ભમરા દેખાતા નથી. એટલે કાગડાઓ લાલ રંગના ભમરાઓનો શિકાર કરી દે છે, લીલા રંગના ભમરા એમને દેખાતા નથી એટલે એમનો શિકાર કરતા નથી. એટલે ધીમે ધીમે એક પરિસ્થિતિ એવી આવશે કે લાલ રંગના ભમરા નષ્ટ થઈ જશે અને ફક્ત લીલા રંગના ભમરા બચી જશે. તો આ પ્રાકૃતિક પસંદગી સૂચવે છે. એટલે કે પ્રાકૃતિક પસંદગી દ્વારા લાલ રંગના ભમરામાંથી લીલા રંગના ભમરાનો ઉદ વિકાસ થયો. એટલે કે અહીં લીલા રંગના ભમરાઓની કાગડાઓ દ્વારા પ્રાકૃતિક પસંદગી થઈ. હવે ભમરાની વસ્તીમાં રંગ પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત સમજીએ. તો ધારો કે લીલા રંગના પાંદડામાં લાલ રંગના ભમરાઓનો એક સમૂહ રહે છે અને લિંગી પ્રજનન દ્વારા એમની સંતતિ ઉત્પન્ન કરે છે. એ સંતતિમાં લાલ ભમરાઓની વચ્ચે એક વાદળી રંગનો ભમરો ઉત્પન્ન થાય છે. હવે આ વાદળી રંગ એની સંતતિમાં આનુવંશિક થાય છે. તેથી વાદળી રંગના ભમરામાંથી જે સંતતિ ઉત્પન્ન થશે એ વાદળી રંગની હશે. એટલે કાગડો લાલ રંગના અને વાદળી રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે, કારણ કે લીલા પર્ણોમાં હવે બે પ્રકારના ભમરા થયા, લાલ રંગના અને વાદળી રંગના. અને કાગડાઓ એમના કુદરતી ભક્ષકો છે એટલે કાગડાઓ બંને રંગના ભમરાઓને લીલા પાંદડામાં સરળતાથી જોઈ શકે છે અને બંને પ્રકારના ભમરાઓને શિકાર કરી શકે છે. પરંતુ એક વખત હાથી ત્યાં આવે છે. એટલે અહીં હાથીનો પગ બતાવેલો છે. તો
તો આ ઝાંખરામાં, લીલા રંગના પર્ણોના ઝાંખરામાં એક હાથી આવે છે અને એ લીલા પર્ણોની ગીચ ઝાડીને વેરવિખેર કરી નાખે છે. તેમાં ઘણા બધા ભમરા મરી જાય છે. એમાં મોટે ભાગે લાલ રંગના ભમરા મૃત્યુ પામે છે અને વાદળી રંગના ભમરા બચી જાય છે. તો અહીં વાદળી રંગ પરિવર્તન અસ્તિત્વ માટે લાભદાયક નથી, પરંતુ સંજોગો વસાત થયેલી દુર્ઘટના કે અકસ્માતનું કારણ છે. તેના દ્વારા ભમરાની વસ્તીમાં વાદળી રંગ એક સામાન્ય લક્ષણ બને છે. એટલે અહીં બંને રંગના ભમરા કાગડાઓ ખાઈ શકે, પરંતુ હાથીના કારણે દુર્ઘટના થાય છે. લાલ રંગના ભમરા મૃત્યુ પામે છે અને ફક્ત વાદળી રંગના ભમરા બચી જાય છે. તો અહીં આનુવંશિક અપવાદનો સિદ્ધાંત બને છે. આમ નાની વસ્તીમાં કોઈ અકસ્માત ઉત્તરજીવિતતાના લાભ વગર કોઈ પણ જનીનોની આવૃત્તિમાં ફેરફાર કરે છે. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે, જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. તો અહીં લાલ રંગના ભમરામાંથી વાદળી રંગના ભમરાનો ઉદ્વિકાસ થયો એ સૂચવે છે. પછી ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે એ સમજીએ. તો લીલા પર્ણોની ગીચ ઝાડીમાં લાલ ભમરાઓનો સમૂહ રહે છે અને આ ભમરાની વસ્તીનો વધારો શરૂ થાય છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગુ પડે છે. ધારો કે બધી સંતતિ લાલ રંગની જ છે, પરંતુ એ જે ઝાડીમાં રહે છે એ ઝાડીમાં વનસ્પતિને રોગ લાગુ પડે છે. ભમરાઓનો ખોરાક લીલા પાંદડા છે. હવે વનસ્પતિને રોગ લાગુ પડવાથી એ જે ઝાડીમાં રહે છે ઝાડીના પાંદડા ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાઓને ખોરાક પૂરતો મળી શકતો નથી, એટલે કે ભમરાઓને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. એટલે ભમરાઓના સરેરાશ જૈવભારમાં ઘટાડો થાય છે. તો અહીં તમે જુઓ કે ભમરાઓ થોડા દુબળા બતાવ્યા છે, એટલે કે એમના વજનમાં ઘટાડો થાય છે, એટલે કે સરેરાશ જૈવભારમાં ઘટાડો થાય છે. આવું કેટલીક પેઢીઓ સુધી જળવાયેલું રહે છે. આ સ્થિતિમાં શરીરનો જૈવભાર ઘટે છે, એટલે કે એમનું વજન ઘટે છે. આ ભિન્નતા આનુવંશિક નથી. હવે ભમરાઓમાં તેમના જીવનકાળ દરમિયાન ભૂખમરાને કે પોષણના અભાવે શરીરના જૈવભારમાં થતો ઘટાડો એ ઉપાર્જિત લક્ષણ છે. તેનાથી ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી આ લક્ષણ આનુવંશિક નથી. એટલે દુબળું થવું એ લક્ષણ આનુવંશિક નથી, એ ઉપાર્જિત લક્ષણ છે. એટલે એમની જે સંતતિ ઉત્પન્ન થાય એ દુબળી જ હોય એવું જરૂરી નથી. એટલે આ લક્ષણ આનુવંશિક નથી. કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે, પણ કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ દૂર થાય છે, પરિસ્થિતિ એવી આવે કે વનસ્પતિમાં રોગ દૂર થઈ જાય અને ખોરાકની પ્રાપ્યતા વધી જાય, ત્યારે ભમરાનો અપેક્ષિત જૈવભાર વધી જાય છે. ત્યાર પછીની પેઢીઓમાં પછી વધેલા જૈવભાર ધરાવતા ભમરા ઉત્પન્ન થાય છે. મેન્ડેલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે? તો કે મેન્ડેલે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું, તો F1 પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. તો એને પિતૃ પેઢી તરીકે ઊંચો છોડ લીધો અને એક વામન છોડ લીધો. ઊંચા છોડ માટે જવાબદાર જનીન કેપિટલ ટીટી અને વામન છોડ માટે જવાબદાર જનીન સ્મોલ ટીટી. હવે પહેલા તો એમાંથી જનન કોષો ઉત્પન્ન થાય. તો જ્યારે જનન કોષો ઉત્પન્ન થાય, એટલે કે જન્યો ઉત્પન્ન થાય, ત્યારે અર્ધીકરણની ક્રિયા થાય. અને અર્ધીકરણની ક્રિયા થાય તો આમાંથી જેટલા જનન કોષો ઉત્પન્ન થશે બધામાં કેપિટલ ટી જનીન આવશે. અને આમાંથી જે જનન કોષો ઉત્પન્ન થશે બધા જનન કોષોમાં જનીન કયું આવશે? સ્મોલ ટી. એટલે જનીનોની સંખ્યા અડધી થઈ જાય. પછી આ બંને વચ્ચે ફલનની ક્રિયા થાય. તો ફલનની ક્રિયા થશે તો એક જનીન એને ઊંચા છોડ તરફથી મળશે અને એક જનીન એને નીચા છોડ તરફથી મળશે. તો F1 પેઢી એટલે કે પ્રથમ પેઢીમાં જે છોડ ઉત્પન્ન થશે એ છોડમાં જનીન બંધારણ કયું રહેશે? કેપિટલ ટી સ્મોલ ટી. તો કેપિટલ ટી એ ઊંચાઈ માટે જવાબદાર જનીન છે અને સ્મોલ ટી એ વામનતા માટે જવાબદાર જનીન છે. છતાં પણ F1 પેઢીમાં બધા છોડ કેવા પ્રાપ્ત થયા? ઊંચા છોડ પ્રાપ્ત થયા. એનો મતલબ કે ઊંચાઈનું લક્ષણ અભિવ્યક્ત થયું અને વામનતાનું લક્ષણ પ્રથમ પેઢીમાં અભિવ્યક્ત થયું નહીં. તો ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર જનીન કયું છે? કેપિટલ ટી છે. એટલે ઊંચાઈનું લક્ષણ પ્રદર્શિત થયું પ્રથમ પેઢીમાં, એનો મતલબ કે કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી એટલે કે વામનતાનું લક્ષણ F1 પેઢીમાં અભિવ્યક્ત થયું નહીં. તો પછી સ્મોલ ટી જે છે એ કયું જનીન કહી શકાય?
એ વામનતા માટે જવાબદાર જનીન છે, એટલે સ્મોલ ટી કયું જનીન કહી શકાય? પ્રચ્છન્ન જનીન છે એમ કહી શકાય. તો આથી કહી શકાય કે લક્ષણો પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે. લક્ષણો તો સંતતિમાં પિતૃ અને માતૃ બંને તરફથી મળે, પરંતુ ગમે તે એકના લક્ષણો અભિવ્યક્ત થાય તો જે લક્ષણો અભિવ્યક્ત થાય ને એના માટે જવાબદાર જે જનીન હોય એને પ્રભાવી જનીન કહેવાય, અને જે લક્ષણો અભિવ્યક્ત થતા નથી એના માટેનું જે જવાબદાર જનીન હોય એને કયું જનીન કહેવાય છે? પ્રચ્છન્ન જનીન. આથી કહી શકાય કે લક્ષણો પ્રભાવી અથવા કેવા હોય છે? પ્રચ્છન્ન હોય છે. મેન્ડેલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે? તો મેન્ડેલે વટાણાના છોડ પર દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. તેને ગોળ અને લીલા બીજ ધરાવતા છોડનું સંકરણ ખરબચડા અને પીળા બીજ ધરાવતા છોડ સાથે કર્યું. તો F1 પેટીમાં બધા છોડ ગોળ અને પીળા બીજ ધરાવતા ઉત્પન્ન થયા, પરંતુ F1 પેટીમાં જે લક્ષણો પ્રચ્છન્ન હતા એટલે કે અભિવ્યક્ત થયા ન હતા તે બીજી F2 પેટીમાં અભિવ્યક્ત થયા. એટલે કે F2 પેટીમાં બધા લક્ષણો જોવા મળ્યા. એનો મતલબ કે પ્રથમ પેટીમાં જે લક્ષણો અભિવ્યક્ત નથી થતા એ એના પછીની અનુગામી પેટીમાં એ અભિવ્યક્ત થઈ શકે છે. આથી કહી શકાય કે લક્ષણો એ સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે. એક પુરુષનું રુધિર જૂથ એ છે, તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ O છે તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિર જૂથ O છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિર જૂથ A અથવા O પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ કરો. તો રુધિર જૂથનું લક્ષણ એ જનીન વડે નિયંત્રિત થાય છે અને પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક થાય છે. હવે પુત્રીમાં જનીનની બે નકલો પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થાય છે. એટલે કે પિતાનું રુધિર જૂથ A છે અને માતાનું રુધિર જૂથ O છે, છતાં પુત્રીમાં રુધિર જૂથ O આવે છે. આથી આનુવંશિકતાની થિયરી મુજબ O રુધિર જૂથ પ્રભાવી કહી શકાય, પરંતુ આ માહિતી એ પર્યાપ્ત કહી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 2 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા શ્રીમતી N.G. ચૌહાણ દ્વારા ભણાવવામાં આવશે.